જય સ્વામિનારાયણ. આજે છે 31 ડિસેમ્બર અને આજે છે બરાબર એકાદશી. તો આપણા એકાદશીના ફરાળમાં શું બને છે પૂછીએ આપણે. ચાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો આજે એકાદશીમાં શું બની આજે રહ્યું એકાદશીમાં આપણા ઘરે બને છે રેગ્યુલર બનતું હોય ઈ જ તે. જો બટેકાનું રસાવાળું શાક અને મોરૈયો. બટેકા બાફી થઈ ગયા છે રેડી, વઘારી દીધા અને શાક અને મોરૈયો બનાવી નાખશું. કારણ કે અમારે છે ને જ્યાં સુધી 11 બટાકાનું શાક ને મોરૈયો ખાઈ નહીં ત્યાં સુધી અમને ભૂખ નથી આવતું. તો બટાકાનું શાક ને મોરૈયો. કોબી કોબી આપણે ખાતા હોય છે ફરાળમાં, તો કોબી પછી મોરૈયામાં નાખવા માટે. કોબી મોરૈયામાં નાખવા માટે. યસ. મોરૈયા અને નાખી મજા આવે કોબી ખાવાની. અને જો આ ફ્રૂટ પડ્યો છે, થોડું ઘણું ફ્રૂટ ખાઈશું. અમારા પંથભાઈને તો હજી નખરા ચાલુ રહેશે. મોરૈયાનું શાક એને નથી ભાવતું, તો અમારે મોરૈયાનું શાક ખાવામાં થોડોક પ્રોબ્લેમ આવે એટલે પછી વેફર બેફર થોડુંક ખાય ને થોડુંક આ ખાય ને એવી રીતે ઉપવાસ કરી લે. વેફર સાથે બટાકાનું શાક ખાય. હા, તો જો સરસ મજાનું રસાવાળું બટાકાનું શાક આપણે બનાવી નાખ્યું છે. શાક વઘારી નાખ્યું છે. મોરૈયો બાકી છે. હે મોરૈયો પલાળ્યો છે. પલાળી દીધેલો છે. તો બસ આજના મેનુમાં એ જ છે, ફરાળી ખીચડી મોરૈયાની અને રસાવાળું બટાકાનું શાક, 2-3 ફ્રૂટ પડ્યા છે. એક ફ્રૂટ ખાઈ લેશું. આટલું તો ઘણું ફરાળમાં બરાબર. બહુ થઈ ગયું. ભગવાન કે આ ઉપવાસ રહેશે કે શું કરે છે. સારું ચાલો તો આવજો બધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.